તરીકે તમારે બગડે અને હું જઈને ઉભો એટલે મારા થોડી હાર હારી હોય એટલે મને સીધું પાણી આલી દી. તમારો પાક તો બગાડવાનો જ છે, પણ બોર વાળાનો ઓપરેટર બે એક જેવા છે એ જેમ નહીં આમ ફરીને જોવું પડે ને કે ભાઈ આના બગડાવાનું પહેલું હાલો. આ મારે જાય ચાલો લંકાઈ ભોય પડવાની બે દાડા ચીડ્યા શું ફેર પડે છે. અમારી અંડા જોજો આપણા બોર વાળાની તકલીફ છે મેન. આપણે સમજણ ફેર થાય છે, તકલીફ નહીં. હવે કદાચ એ મને ક્યાં હું એમ કહું કે એક કામ કરો, મારા હાલ કશું નહીં બગડતું, હા ભાઈ, આ બગડે એટલે પેલા હાલો એમ. હા, એ છે. હે તમારે હારા હારી કે પોણી તમને પેલા વાત સાચી છે, પણ આપણી સમજણમાં હારે આપણે અંદર અંદર લડા જ સારે. આપણને લડાવવા. હે આ પાછા સીઝનમાં તમે કોઈ ના પાડો, હું કોઈ ના પાડું. ઈવન તો કલાકારી ઊભી ઊભી ઈવન તો આપણે તો હાલવાના જ પૈસા તો. અલે આ જતો ડો હે ને અઢી લાખ આ તો આવે છે ને. આ ડોહોરે બેવડો. લા, બોલાવો. અલા આમ છે ધૂનમાં હેડા જાવ છો. આ તમાને ઓળખાવો છો જ. આ જુઓ આ બધા આત્માનું ઓળખીને તો આ બધા ભેગા થઈને હેડ્યા છીએ. આત્માના બોલશીન તો પેલા વીર્યાની ઠાઠડી બોધવા દઉં છું શેતરમાં હડો બોરે. હું કહેતો તો આપણો દોડ દોડ નહીં કરવું. હવે તમે શું કરવા હેડ્યા છો એમ કહેજો. અલ્યા મારા ઝાડ જેટલા દાડાથી હુકાઈ જાય જીતુલાલ, હવે વરસાદ તો પેલા ગોળેમ કે હવે ના થાય જો. હવે ના થાય બરોબર? તો હવે જે થાય હું તો કીધું ઝાડ હુકાઈ જાય છે તે પેલા ગોળેમ કે છૂટું પાણી મેલું ને તો જે લ્યા પૂડા વાળે એવું થાય તો શિયાળામાં નાખવા થાય ડોબો ન લ્યા. તમારે ઝાડ હુકાય છે, કોના ઈંડા હુકાય છે, બરોબર? મારે ઝાડ પાય પણ મારે કોઈ હુકાતી નહીં. તો મારું એમ કેવું છે કે આપણે અંદર અંદર લડીએ છેડું છેડું, એના કરતા આપણને ખબર છે કોના હુકાય છે. આપણે કાયમ દાડો કાંઈ ક્ષેત્રમાં જઈએ જ નહીં થતા. સાચી વાત છે. તો તમે મારા ક્ષેત્ર થઈ નાખો તો મારા ક્ષેત્રમાં નજર નહીં નાખતા. એવું નહીં જીતુલાલ, ઉકરોણી તો એવી કરે છે ને કડક ઉકરોણી કરે છે પાછો. જો આજે બરોબર? તો મારું એમ કેવું કે ટાઈમે આપણે લે બધા ખેડૂતો કલાક વારી ના લે. હે તો ટાઈમે બિલ લેવા તો છોકરાને તકડી મેળ છે. પેલો ઓપરેટર બેઠો હોય છે તે આમ બિલ બનાવીને કે સીધા ડોહા તમારે આટલું થયું, ફલાણા ડોહા તમારે આટલું થયું. તો પછી તો આપણે હમ પણ નહીં રાખતા એટલે આ બધું થાય છે. આ તો દાબીને બધાને બોલવાનું કે ભાઈ જો આ સીઝન બગાડી તો 1 રૂપિયો હાલશું નહીં તને. તારા જે થાય તોડી નાખજે જા. તમે બધા ખાલી હંપ કરો. હંપ તો જો હલાતી જો હંપ પહેલા દાબી કરવું પડે. આપણા ઓટામાં જો તમે બધા હંપ કરતા હોય તો આપણા ભાગીદારમાં ના હોય તો બધા તૈયાર થઈ જો અને આગવો બોર કરો એટલે વીરાને ખબર પડે. ઓપડો સમજ્યા? બોરની વાત પછી પણ પહેલા એક દંડા હંપ કરો અને સબક શીખવાડવું પડે યાર. સબક શીખવાડશું બોર નહીં નહીં આપણે. કરવો. ઓભળો વાને સબક નહીં શીખવાડીએ ને તો ફોન નહીં થાય. વાને ફોન નહીં થાય હા. અને આપણા માથા ઉપર એનો જોડો મેલે તમને હાલ કહું તમને પાછું.